Audio Jungle. Audio Jungle. હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. મારી ચેનલમાં તમારું સ્વાગત છે. આજે હું શિયાળા સ્પેશિયલ ગરમા ગરમ વેજ મંચાવ સૂપની રેસીપી શેર કરવાની છું. આ સૂપ શિયાળામાં ઠંડી દૂર કરી ગરમાટો લાવી દે તેવું વેજીટેબલથી ભરપૂર અને હેલ્ધી સૂપ હોય છે. જો તમારું સૂપ પણ ઘાટું અને થીક ન બનતું હોય તો આ રીતથી તમારું મંચાવ સૂપ પહેલી જ વારમાં બહાર જેવું રેસ્ટોરન્ટ સ્ટાઇલ બનશે. ચેનલ પર નવા હોવ તો જરૂરથી ચેનલ સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા દરેક વિડીયોનું નોટિફિકેશન તમારા સુધી પહોંચશે. તો આજે હું વેજ મંચાવ સૂપની રેસીપી શેર કરવાની છું. તો એના માટે આ ઇન્ગ્રેડિયન્ટ્સ, તો આ ઝીણી કોબીજ સમારેલી લઈ લીધી છે, લગભગ અડધી વાટકી જેટલી, અને આ અડધી વાટકી જેટલા ગાજર લઈ લીધા છે, એને પણ મેં ઝીણા ચોપ કરી લીધા છે, અને આ અડધું કેપ્સિકમ છે, એને પણ ઝીણું ઝીણું સમારી લીધું છે, અને આ બીન્સ છે, ફ્રેન્ચ બીન્સ જે ફણસી આવે છે ને એને પણ મેં અડધી વાટકીથી બી થોડી ઓછી લઈ લીધી છે કટ કરીને, અને આ નાનો કાંદો લઈ લીધો છે, અને લસણ છે ઝીણા ચોપ કરેલા, ઝીણું ચોપ કરેલું આદું છે, અને ક્રશ કરેલા મરચાં છે લીલા. તો હવે આપણે ચાલુ કરીએ મંચાવ સૂપ બનાવવાનું, અને બાકીના ઇન્ગ્રેડિયન્ટ્સ હું નાખતી જઈશ અને બતાવતી જઈશ. તો આપણે ગેસ ઉપર કઢાઈ મૂકી દીધી છે. તમે ફ્રાય પેન કંઈ પણ લેવું હોય તો નોનસ્ટિક પણ લઈ શકો. તો આ મેં સ્ટીલની કઢાઈ લીધી છે, એની અંદર આપણે એક નાના ચમચા જેટલું ઓલિવ ઓઇલ નાખીશું. હવે આપણે સૌથી પહેલાં એની અંદર આદું, મરચાં અને લસણ નાખીશું. આપણે એને મીડિયમ ફ્લેમ પર બધું ફ્રાય કરી લેશું. એનો કાચો ટેસ્ટ જતો રહે ત્યાં સુધી આપણે એને ફ્રાય કરી લેશું. હવે એની અંદર આપણે આ ઝીણો સમારેલો કાંદો નાખી દઈશું. હવે આ બધા વેજીટેબલ્સ જે કટ કરીને રાખ્યા છે ઝીણા ઝીણા એ નાખી દઈશું. હવે આપણે એને હાઈ ફ્લેમ પર શેકી લેશું. બહુ વધારે ઓવરકુક નથી કરવાના. હવે આપણે એની અંદર 1 ગ્લાસ જેટલું પાણી નાખી દઈશું. આપણે એની અંદર 1.5 ગ્લાસ જેટલું પાણી નાખીશું. હવે બોઇલ આવવા દઈશું આપણે. તો એક બોઇલ આવી ગયું છે. તો હવે આપણે એની અંદર સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. 1 ચમચી જેટલું આપણે ડાર્ક સોયા સોસ નાખીશું. 1 ચમચી રેડ ચીલી સોસ નાખીશું. હવે કાળા મરીનો પાવડર છે, આ બ્લેક પેપર, એ નાખી દઈશું. તો હવે આપણે કોર્નફ્લોર અંદર નાખીશું. તો આ નાખવાથી આ જે સૂપ બન્યું છે ને એ થોડુંક થીક થશે. તો હવે આપણે એની અંદર થોડુંક પાણી નાખીને એની સ્લરી તૈયાર કરી લઈશું. લગભગ 1.5 ચમચી જેટલો મેં કોર્નફ્લોર લઈ લીધો છે. તમારી પાસે કોર્નફ્લોર ન હોય તો તમે રાઈસ ફ્લોર પણ લઈ શકો. આ સ્લરી નાખવાથી સૂપ થોડું થીક થશે. હવે આપણે એને તરત જ હલાવી લેવાનું છે, જેથી કરીને લમ્સ ન પડે એટલા માટે. હવે આપણે એને મીડિયમ ફ્લેમ પર થોડું ઉકળવા દઈશું 4 થી 5 મિનિટ સુધી. હવે આપણે એની અંદર કોથમીર નાખી દઈશું. હવે 1 ચમચી જેટલું આપણે અંદર વિનેગર નાખી દઈશું. તમારે લીંબુ નાખવું હોય તો છેલ્લે લીંબુ પણ તમે નાખી શકો. આપણે આ જે સાઈડ પર આ બધું ફ્લેમ જેવું થયું છે એ બધું કાઢી લઈશું આપણે. તો હવે વેજ મંચાવ સૂપ રેડી થઈ ગયું છે. તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું. આપણે મંચાવ સૂપની અંદર જે ઉપરથી નૂડલ્સ નાખવામાં આવે છે ફ્રાય,
એ આપણે આ હક્કા નૂડલ્સ લઈ લીધા છે, એને મેં 2 મિનિટ બોઇલ કરી લીધા છે. હવે આપણે એનું બધું પાણી કાઢી લઈશું. એને એક ડીશમાં નાખી દઈશું. આ ટાઈપના એનું બધું પાણી આપણે એને નિતારી લઈશું. પછી આપણે એને ફ્રાય કરીશું કોર્નફ્લોર નાખીને. હમણાં એને 5 મિનિટ થોડું ઠંડુ થવા માટે સાઈડ પર મૂકી દઈશું. હવે આપણે એને એક ડીશમાં કાઢી લઈશું. હવે આપણે નૂડલ્સની ઉપર કોર્નફ્લોર નાખી દઈશું 1 ચમચી જેટલો. હવે આપણે એને કોર્નફ્લોરની અંદર મિક્સ કરી લઈશું. એટલે આપણે એને ફ્રાય કરીશું તેલમાં તો એ સરસ ક્રિસ્પી બનશે. હવે તેલ ગરમ થઈ ગયું છે તો હવે આપણે આ નૂડલ્સને ફ્રાય કરી લઈએ. બરાબર ફ્રાય કરી લઈશું ક્રિસ્પી થાય ત્યાં સુધી. તો નૂડલ્સ ફ્રાય થઈ ગયા છે તો હવે આપણે એને પ્લેટમાં કાઢી લઈએ. તો હવે વેજ મંચાવ સૂપ રેડી થઈ ગયું છે. તો હવે આપણે એને એક બાઉલમાં કાઢી લઈશું. હવે આપણે એની ઉપર આ સ્પ્રિંગ ઓનિયન નાખી દઈશું. હવે આપણે જે આ હક્કા નૂડલ્સને ફ્રાય કર્યા છે એ આપણે એની ઉપર નાખી દઈશું. તો ગરમા ગરમ મંચાવ સૂપ તૈયાર છે. Audio Jungle.